નમસ્કાર. નમસ્કાર. શું નામ આપનું? નરસિંહ રાઠોડ. નરસિંહભાઈ, અહીંયા આવ્યા તમે ત્યારે તમે શું કમ્પ્લેન લઈને આવ્યા હતા? યુરિનમાં થોડું બળતરા થતી હતી ને એક વખત થોડું મતલબ બંધ થઈ ગયું હતું અચ્છા. ગામડે જતું ત્યારે ડ્રાઇવિંગ કરીને. અચ્છા, તો ડાયગ્નાઇઝ શું થયું હતું? એના પછી મેડિકલ રિપોર્ટ કરાવેલા ઝાયડસમાં, તો એમાં પીએસએનું લેવલ વધારે આવેલું. બરોબર. એ બતાવશો? એ રિપોર્ટ તમારી પાસે છે? આ રિપોર્ટની અંદર અત્યારે તમારું પીએસએ હાઈ બતાડે છે 14 બતાવે છે અને બાકી બધી વેલ્યુઝ પણ હાઈ બતાવે છે, રાઈટ? હા, એ ટાઈમે બીજું કોલેસ્ટ્રોલનું એચડીએલ થોડું આવ્યું હતું. એસડીએલ હવે એમાં ડૉક્ટરે એવું કીધેલું કે અમિત ચઢ્ઢા એમણે એવું કીધેલું કે આ રિપોર્ટ્સ ફરીથી 2-3 વખત કરવા પડે, કેમ કે એક જ રિપોર્ટમાં એનું નિવારણ ના આવે. પછી આપણે કુશલ મંગલમાં આવ્યા તમે, તો ત્યારે શું થયું? કંઈ નહીં, કુશલ મંગલમાં તો વાઈફ તો પહેલાં ટ્રીટમેન્ટ કરતી હતી એટલે એમના રેફરન્સથી એક વખત એ ટ્રાય કરીએ. તો કેવો રહ્યો તમારો અનુભવ? શું કર્યું અને કેવી રીતે તમે સરખા થયા છો અત્યારે? અત્યારનો રિપોર્ટ બતાવશો પીએસએનો, હમણાં લેટેસ્ટ કરાવેલો તમે? ગઈકાલે જ કરાવેલું છે. ઓકે. એમાં 1.5 આવેલું. અચ્છા, એ રિપોર્ટમાં 1.5 એટલે નોર્મલ વેલ્યુમાં આવી ગયું, બરાબર ને? તો તમને ડ્યુરિંગ ધ પ્રોસિજર કાંઈ પ્રિકોશન્સ લેવાના કીધા હોય કે ઔષધિ આપી હોય કે પરેજી આપી હોય એવી કોઈ કન્ડિશન હતી? તમે પરેજી વગેરે બધું પાડી શક્યા છો? પરેજીમાં તો જે ખાટું નહીં ખાવાનું, પછી મેંદો ને એ નહીં ખાવાનું, અને બીજું એ બધું પડાનું છે તમારાથી? વ્યવસ્થિત પડાનું છે? તો બીજા બધાને શું ઇન્સ્પિરેશન આપશો કે પરેજી વ્યવસ્થિત પાડવાથી ઔષધિ સારી અસર કરે છે? હા, પરેજી વ્યવસ્થિત પાડવાથી દવા ના હોય તો બી સારી અસર થઈ જાય છે. દવા તો એક માધ્યમ છે એવું લાગે છે, બાકી પરેજી પાડો તો અમે સારા થઈ જાય. હા, એટલે સારી લાઈફસ્ટાઈલ જીવવી વધારે મહત્વની છે ઇમ્પોર્ટન્ટ છે. અને કુશલ મંગલમાં તમને એનો જ આગ્રહ કરાવડાવવામાં આવે છે કે સારું જીવશો તો કુશલ મંગલ નહીં પણ કોઈ બીજા દવાખાનામાં પણ જવું નહીં પડે. તો અત્યારે સારું લાગી રહ્યું છે. હવે તમને અહીંયા ડોઝ પૂરો કર્યો ત્યાર પછી પરેજી પાડવાની કહી શકાય? એના પછી આમ તો ચા મેં બંધ જ કરી દીધી છે, ખાંડ બંધ કરી દીધી છે, અને એ લાઈફ ટાઈમ એવું જ રાખ્યું હતું, કેમ કે એમાં એની કંઈ જરૂર નહીં પડતી મારે. બરાબર છે. અને બીજું ખટાશનું તમે જે કીધું છે એમાં જે જરૂરી હશે એ ખટાશ લઈશ, બાકી બધી અવોઇડ કરીશ. હા, એટલે કેટલી અવધિ સુધી બંધ રાખી છે હમણાં? હમણાં હજી 2-3 મહિના તો બંધ જ રાખીશ. હા, એટલે એ એટલી અવધિ સુધી બંધ રાખવાનું કહ્યું છે. ભલે ઔષધ બંધ થઈ જાય પણ એ બંધ રાખવાનું છે, બરાબર ને? પછી ધીરે ધીરે છાશ ચાલુ કરીશ, બાકી બધું મેન્ટેન રાખીશ. ગુડ ગુડ ગુડ. કેમ કે છાશ વગર જમવામાં થોડું એને કોરું લાગે, મજા ના આવે. કાંઈ વાંધો નહીં. ઈશ્વર તમને સારું સ્વાસ્થ્ય આપે એવી પ્રભુ કામના. ધન્યવાદ. નમસ્કાર. થેન્ક યુ.